હા, તમે અહીંયા રોકાશો ને? એટલે કેટલા દિવસ રોકાશો? વિચાર્યું છે કે અઠવાડિયું રોકાઈશ. અહીંયાનું કામ પતી જાય એટલે જતો રહીશ. તમે આ પરીક્ષા આપશો પછી તમને મોટી નોકરી લાગશે. હા હા, મને પ્રમોશન પણ મળી શકે અને જો બીજી જગ્યાએ અપ્લાય કરું તો આનાથી પણ વધારે સેલેરી વાળી જોબ મળી શકે. વાહ, બહુ સારું કહેવાય. અને તમને પગાર પછી કેટલો મળશે? કઈ ફિક્સ ન કહી શકાય પણ 40,000 45,000. આ તમે મારા ભાભીને એવું કહેતા હતા ને કે સાડી કેમ નથી પહેરતા, તો મને એ ટેન્શન થાય છે કે હું તમારા ઘરે મેરેજ કરીને આવીશ પછી સાડીમાં કેવી રીતે રહીશ. મને તો સાડી પહેરતાય નથી ફાવતી હજુ, તો પહેરીને કામ કરવું તો બહુ દૂરની વાત. હા, એ તો આવડી જાય, એવું કંઈ ના હોય. હા, જો પ્રેક્ટિસ કરીએ એટલે એકાદ વાર એવું લાગે, પછી ડેઈલી તમે પહેરવા લાગો તો કમ્ફર્ટેબલ થઈ જાય ને. અને મને ન ફાવ્યું તો? એવું શું કામ વિચારે છે? સારું વિચાર ને કે મને ફાવે જ તે. એવું બની શકે ને આદિત્ય કે હું ના એમાં કામ કરી શકું, તો તમારા મમ્મીને એ લોકો મને બોલશે કે પછી ડ્રેસને પહેરવાની પરમિશન આપી દેશે? અત્યારે તો હું કંઈ ના કહી શકું. પૂછી લો ને એમને ફોન કરીને આદિત્ય કે ગોપી ડ્રેસ પહેરે અને સાડી ના પહેરે તો ચાલે કે નહીં. આ શું છે ને કે મારે સગાઈ પહેલા પૂછવું જોઈએ, પણ હું પૂછતા જ ભૂલી ગઈ હતી. અત્યારે તો હું ના જ પૂછી શકું ને. કેમ? એમને નથી ખબર તમે અહીંયા આવ્યા છો? ને ખબર જ છે, હા તો પણ હજી હું અહીંયા પહોંચ્યો છું અને ફોન કરીને એમ પૂછું કે ગોપી સાડી પહેરશે કે પછી ડ્રેસ. આ ડ્રેસ પહેરશે તો ચાલશે? વાત પણ સાચી તમારી, અત્યારે ના પૂછાય, કાલે પૂછી લેજો અને પૂછીને પછી મને કહેજો. જો એવું કહેશે ને કે નહીં ચાલે તો પછી હું સ્ટ્રિક્ટલી છે ને સાડી પહેરવાની અત્યારથી પ્રેક્ટિસ કરી દઈશ અને અત્યારથી જ મારા ઘરમાં સાડી પહેરીને ફરવા માંડીશ. એટલે શું છે કે મને આદત પડી જાય. ઓકે, હા, એ સારી વાત કરી તે. બાય ધ વે, ભાઈને એ લોકોને હું અહીંયા આવવાનો હતો તો ઘરમાં કઈ ચર્ચાઓ થઈ હતી મમ્મી સાથે? હા, બધી ચર્ચા થઈ હતી. બધા ખુશ હતા કે તમે અહીંયા આવો છો અને ખાસ કરીને તો મમ્મી. પણ મમ્મીની જો તમને વાત કહું ને તો એ થોડા તમારા મમ્મી જેવા વિચારના જ છે. એટલે કે એમને આ બધું ના ગમે કે તમે અમારા ઘરે આવ્યા અને આટલા દિવસ રોકાશો એવું બધું. પણ શું છે કે ભાઈએ મનાવી લીધા છે. એટલે તમે થોડા લિમિટેશનમાં રહેજો. એટલે આ હું તમને નહોતી કહેતી, મને પોતાને કહેતી હતી. કેમ કે આ બધું તો મારાથી જ થઈ જાય છે ને. તમને તો હું ટચ કરવું જ નથી ગમતું. હા, તો જો ગોપી, ટચ કરવું મતલબ કે બરાબર છે, પણ આપણે બંને ડિસ્ટન્સ રાખવું જોઈએ ને. પણ કેમ? આપણે બસમાં બેસીએ તો બસમાં પણ છોકરાઓ પાસે બેઠા જ હોય ને, તો એમાં પણ ટચ તો થતું જ હોય. અરે, તમે તો મારા હસબન્ડ થવાના છો. મારે તને કેમ સમજાવું? સમજાવો ને. ગુડ ટચ, બેડ ટચ, એમાં તો તને ખબર પડતી હશે ને. હા, તો પછી તો હું તમને બેડ ટચ કરું છું? બિલકુલ નહીં. તો પણ આપણે બંનેની સગાઈ થઈ ગઈ છે. હા, એટલે જ તો હું તમને ટચ કરી શકું ને. કરી શકે, હું ના નથી પાડતો, પણ લગ્ન પછી. તમે છે ને બહુ જ ટિપિકલ માઇન્ડના છો. મને તો લાગે છે કે તમે અનએજ્યુકેટેડ છો. નજર પડી શકે કોઈની. આપણે બંને હસીને વાતો કરીએ, એકબીજા સાથે મતલબમાં હાથોમાં હાથ પકડીને કંઈ પણ કરતા હોઈએ તો લોકો જુએ તો કેવું વિચારે? વાવ, આ બંને કપલને કેટલું બધું ભળે છે અને આપણા ઉપર નજર પડે એટલે કંઈ પણ થઈ શકે. તમે સાચે જ તે ભણેલા છો? એટલે કે તમે કહેતા હતા ને તમે માસ્ટર ડિગ્રી કરી છે, એ તમે કરી જ હતી કે ખાલી કોલેજમાં એડમિશન લઈને એક્ઝામ્સ દેવા જ જતા હતા? ના, કરેલી છે. કેમ? લાગતું નથી એટલા માટે. ન જ લાગે ને, કારણ કે અત્યારની જનરેશન એ બધું માનતી જ નથી કે આવું હોય, આવું ના હોય, પણ એવું છે જ. હું નથી માનતી, એટલે મારા માટે ના હોય. તમે માનો છો એટલે તમારા માટે હોય. એટલે તમે મને ટચ ના કરતા, હું તમને ટચ કરીશ. ગોપી, મારી સાથે એવું બનશે ને ત્યારે તને ખબર પડશે, ત્યાં સુધી નહીં ખબર પડે. બનશે ને ત્યારે હું વિચારીશ, પણ અત્યારે. કેમ છો ભાઈ? કેમ છો? મજામાં? સોરી, મને થોડું આવવામાં લેટ થઈ ગયું. હું ક્યારનો આવવા કરતો હતો પણ થોડું કામ હતું. અરે કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? હા, પણ તમે લોકો અહીંયા કેમ બેઠા છો? અમે તમને ઘરમાં શોધતા હતા. ભાભી એમણે એવું કહ્યું કે આપણે બંને એકલા છીએ ને તો અંદર ઘરમાં ના બેસાય, એટલે મેં કીધું કે ઠીક છે અહીંયા બેસી લઈએ. ગાર્ડનમાં તો બેસી શકાય ને. હવે ચલો મહેમાનને અંદર લઈને જઈએ. તમે ચા પાણી નાસ્તો કઈ કર્યો? કઈ નથી કર્યું. ગોપી જો ને ખાલી વાતો જ કરતી હતી, ચા પણ ન પાઈ મને.
બેન મેં તમને કહ્યું તું ને કે એમને કંઈક ચા નાસ્તો કંઈક ગરમ ગરમ નાસ્તો બનાવી આપજો. હા સારું ભાઈ, તમે લોકો જાઓ, હું એમને લઈને આવું છું. અરે સાથે જ જઈએ ને, તમારે કઈ કામ છે? લાવ હું લઈ લઉં બેગ. ચાલો. ચલો આપણે જઈએ, એ આવશે. ચલો. હા આવજો. તમારે આવું કહેવાની શું જરૂર હતી કે મેં તમને ચા ના પીવડાવી, ખાલી વાતો જ કરું છું? હા પણ હવે મેં ખાલી એમ જ મસ્તીમાં કીધું હતું, બીજું કઈ નહીં. ભાઈ હા મને ભાઈ બોલશે. આવ્યા. ભાઈ કોઈ નથી બોલાવતા, પછી ભાઈ મને ખીજાશે કે તે કેમ એમને ચા ના પીવડાવી. તમારે છે ને મારી આવી ફરિયાદ નહીં કરવાની. અહીં આવ્યા છો ને તો શાંતિથી રહો. સારું. હા ચલો, અરે પણ પ્રેક્ટિસ કરવાની, મેરેજમાં આપણે આવી રીતે ચાલશે ને. જુઓ મમ્મી, હું પહોંચી ગયો છું અહીંયા. ને મેં તમને કહ્યું હતું ને કે હું પછી ફોન કરીશ, તો તમે શું કામ આટલા બધા ફોન કરો છો? અરે હું તમને બધી માહિતી આપી દઈશ. હા, અત્યારથી તમે ઇન્ક્વાયરી ચાલુ ન કરો મારા પર. અહીંયા 2-5 દિવસ રહેવા તો દો, પછી સવાલો કરજો. આ તમારા સવાલોનું લિસ્ટ બહુ લાંબુ છે. સારું. હા અરે આદિકુમાર, હા બાય મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ કૃષ્ણ. છો? બસ મજામાં. તમે ક્યારે આવ્યા? આ જુઓ ને, હું તો ક્યારનો આવ્યો છું, પણ તમે ક્યાં ઘરે જતા? અરે આદિકુમાર, હું મંદિરે જ હતી. સત્સંગ હતો ને, હવે વચ્ચેથી તો ઉઠાય નહીં, કારણ કે હું પાછી બધાયની વચ્ચે બેઠી હતી. બધાયને આમ કરીને અહીંયા આવું બહાર, તો બધાય મને જોયા કરે. હા, એ તો બરાબર છે, પણ તમને તો ખબર જ હતી ને કે હું આવવાનો છું, તો મારા ખ્યાલ પ્રમાણે તમારે તો ઘરે જ રહેવું જોઈએ. તમે ક્યારે આવવાના હતા એ તો ખબર નહોતી, અને મને એમ કે હું હમણાં આવી જ જઈશ સત્સંગ પતે એટલે તરત. પણ કયો ને મને, તમને કઈ તકલીફ પડી? ના ચા ના, પાણી પીધા? તકલીફ મને કઈ નથી પડી, ચા પણ પી લીધી છે. પણ ગોપીને મેં એ પણ કહ્યું હતું કે હું આટલા વાગે તો પહોંચી જ જઈશ. સમય તો મેં કીધો જ હતો ને. હા, પણ અહીંયા સિટીમાં કેવું હોય, માણસ સમય તો કે, પણ ટ્રાફિકમાં કેવો અટવાઈ જાય કે ધારેલા ટાઈમે એની જગ્યાએ પહોંચે જ નહીં. સારું કહેવાય, કઈ વાંધો નહીં. સત્સંગ તમારો સરખી રીતે પતી ગયો ને? હા. ગોપીને ચા બરાબર બનાવતા નથી આવડતું. કેમ એવું કહો છો આદિકુમાર? મારી ગોપી ચા સરસ બનાવે છે, રસોઈ સરસ બનાવે છે, પણ હા એવું હોય ને, દરેકના ઘરની દરેકનો ટેસ્ટ અલગ અલગ હોય. એટલે તમે તમારા ઘરે પીતા હો તો એવો તો ટેસ્ટ અહીંયા ન મળે ને, પણ અહીંયા 2-4 દિવસ રહેશો ને તમે, એટલે તમને અહીંયાનો ટેસ્ટ ભાવ તો થઈ જશે, અને કાં તો ગોપીને તમારો ટેસ્ટ બનાવતા આવડી જશે. હા, એ તો ત્યાં આવે પછી આવડશે ને. અને અહીંયા તો હજી મેં એના હાથની રસોઈ તો કઈ ખાધી નથી, એટલે ખબર નથી કે કેવું બનાવે છે. ખાજો તો ખરા, આંગળા ચાટતા રહી જશો. જોઈએ શું થાય છે. એટલે સારી જ બનાવતી હશે, તમે વખાણ કરતા હશો તો. અને જેમ મેં કીધું ને, દરેકના ઘરનો મસાલો અલગ પડતો હોય, ટેસ્ટ અલગ હોય, કોઈ તીખું વધારે ખાય, કોઈ મીઠું વધારે ખાય, એટલે તમને જેવું ભાવે ને એવું ગોપીને કહેજો, એવું બનાવશે, અને તમને ભાવશે એ અમને બધાને ભાવશે. અને હા, ચા માટે તો એને ખાસ કહેજો કે તમારા ઘરે વધારે મીઠી પીવે છે કે મીડિયમ પીવે છે કે મોળી, એમાં શું નાખે, લીલી ચા, ફૂદનો, આદુ શું નાખે, એ બધું એને કહેતા રહેજો, એટલે ગોપી એવી બનાવતી થઈ જશે. હા ના, એ તો બરાબર છે. તમે આટલું બધું કહી દીધું, અડધું તો બાઉન્સ જતું હતું. એ તો એવું જ હોય, કારણ કે આ પુરુષોનો ટેસ્ટ નથી એટલે. હા હા, એ વાત પણ સાચી. ગોપી આમ ફ્રી માઇન્ડ ને, એકદમ ખુલીને જીવવા વાળી. હા. એટલી બધી પણ નહીં. અચ્છા. ના ના, ખાલી પૂછતો તો. ના ના. અને તમારા ઘરમાં મતલબ કે ભાભીને સાડી વાર પ્રસંગ તહેવાર હોય ત્યારે જ પહેરવાની, બાકી ઘરમાં ડ્રેસ જ પહેરવાનું એવું છે ને? હા, મોટે ભાગે તો એ અત્યાર સુધી ડ્રેસ પહેરે છે. કેમ, ના, ના. તમારા ઘરે સાડી પહેરવાની? ના, એ તો હજી તમે લોકોએ કઈ વાત નથી કરી ને વડીલોએ. તમે લોકો જે નક્કી કરો એ, મમ્મી પપ્પા તમે બધા બેસીને ચર્ચા કરો એ પ્રમાણે. હું એમ નથી કહેતી, તો પણ તમારા ઘરના શું નિયમો છે, તમારા મમ્મીને શું ગમે, પપ્પાને કેવું ગમે, એ જરાક ગોપીની સાથે વાત કરતા રહેજો. હા હા. અને જો ગોપીને સાડી પહેરતા આવડતું તો નથી, પણ જો ત્યાં સાડી જ પહેરવાની હશે ને તો એની ભાભી એને શીખવાડી દેશે. હા, સાચું કહું તો મારે તો અહીંયા રોકાવા જ ના આવવું જોઈએ. આ તમને લોકોને ગમ્યું ના ગમ્યું, એટલે તમને કદાચ ગમ્યું પણ હશે, પણ મારો કહેવાનો મતલબ કે કોઈને ખબર પડે કે સગાઈ થઈ છે ને કુમાર 7-8 દિવસ માટે ત્યાં રોકાવા આવ્યા છે,
તો કેવું લાગે. પણ શું કરું કયો, આ મમ્મી અને પપ્પા નહોતા સમજતા. એ કહેતા હતા કે ત્યાં જવાય, એમાં શું થઈ ગયું, અત્યારના બધા લોકો જાય છે. અને મારે ઉપરથી અહીંયા કામ હતું, અને જો આ ટ્રેનિંગ વાળું બધું પતી જાય તો પાછું મારે જતું જ રહેવાનું છે ને. પણ આદિકુમાર એમાં કેવું હોય હું તમને કહું, છોકરા છોકરીઓ હરવા ફરવા જાય, પાછું રાતે જમાઈ મૂકી જાય, એ બધું અલગ છે. પણ અહીંયા આટલા બધા દિવસ રોકાવું એટલે જરા ગામ લોકો બધા વાતો કરે ને કે હજી તો સગાઈ થઈ છે, લ્યો જમાઈ તો રોકાવા આવી ગયા, એટલે છે ને થોડુંક તકલીફ પડે. બાકી મને કાંઈ ન થાય, ભલે ને તમે આવ્યા. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું અહીંયાથી જતો રહું? અરે આદિકુમાર, તમે મારી વાત ન સમજ્યા. જો એવું જ હોત તો મેં તો ના જ પાડી હોત. તમે આવ્યા છો, મારા જમાઈ છો, મારા જમાઈ થવાના છો, ભલે ને આવ્યા. 7-8-10 દિવસની તો વાત છે, ક્યાં તમારે અહીંયા 2-4-6 મહિના રોકાવું છે હે ને? ઉલટાના આવ્યા તો ગોપીને તમારો ટેસ્ટ ખબર પડશે, તમને કેવું ભાવે છે, તમારા શોખ શું છે, હરવા ફરવાનો શોખ શું છે. પણ હમણાં બહુ હરવા ફરવાનું નહીં રાખો. એ બધું તો બરાબર છે મમ્મીજી, પણ હું શું કહું છું કે મારે સુવાનું ક્યાં? અહીંયા સોફા પર? અરે ના ના, તો કોઈ અમારે અહીંયા હોલમાં કોઈ ન સુવે, ઉપર સિંગલ રૂમ છે, બસ ત્યાં તમારે સુવાનું છે, એ રૂમ તમારો. ગોપી તમને બતાવી દેશે ને હમણાં? હા હા સારું, તો કંઈ નહીં, ચાલો હું જોઈ લઉં છું. હા, ફ્રેશ થઈને તમે તમારો રૂમ જોઈ લો, તમારો સામાન ગોઠવી નાખો, હે ને?